તો નમસ્કાર મિત્રો, ઘણા દિવસથી બધે જે એક માવઠાની ચર્ચા થઈ રહી છે કે ગુજરાતમાં 17-18 તારીખે એક મોટું માવઠું થવાનું છે. તો આજે વાત કરશું આવા માવઠાની કેટલી શક્યતા છે અને આગામી દિવસોમાં શું રહેશે વાતાવરણ. શોર્ટ અપડેટ. પહેલા જ વિડીયો લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે 17-18 તારીખ આસપાસ ઉત્તર ભારતમાંથી, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત હશે અને તેનો જે ટ્રફ છે તે થોડો દક્ષિણમાં એટલે કે અરબ સાગર સુધી લંબાઈ શકે છે. પરંતુ હાલની જે કોઈ સંભાવના છે તે મુજબ કોઈ ભારે માવઠું થાય ગુજરાતમાં તેવી શક્યતા નથી દેખાઈ રહી. 18 અને 19 તારીખે ખૂબ જ સીમિત વિસ્તારો, કચ્છના એકલ દોકલ વિસ્તાર, સૌરાષ્ટ્રનો એકાદ કે બે વિસ્તારમાં છાંટછૂટ કે હળવું ઝાપટું, તે સિવાય ઉત્તર પૂર્વ ગુજરાત એટલે કે બનાસકાંઠાથી લઈ સાબરકાંઠા અને દાહોદ સુધીના જે વિસ્તારો છે તેમાં એકાદ બે સ્થળે હળવું ઝાપટું કે ક્યાંક ભારે ઝાપટું, એ રીતનું હળવું માવઠું ખૂબ જ છૂટા છવાયા વિસ્તારોમાં થાય 18 અને 19 તારીખે તેવી સંભાવના ગણવી. કદાચ એથી પણ ઓછું થઈ શકે. ખાસ કોઈ મોટી સંભાવના મોટા ભારે માવઠાની હાલ દેખાઈ નથી રહી. તો તેવી કોઈ અફવાઓમાં આવવું નહીં. આગળ જો આમાં કાંઈ ફેરફાર હશે તો તેની અપડેટ આપવામાં આવશે. વાદળો આ તારીખોમાં અમુક વિસ્તારોમાં છવાઈ શકે છે.